धनम सुख संपत् करुणानिकेतनम व्रतदान तपः क्रियाफलम सहजानंद गुरुं भजे सदा करुणामय चारुलोचनम शरणायात जनार्तिमोचनम पतितोद्धरणाय तत्परम सहजानंद गुरुं भजे सदा। पतितनो उद्धार करे एमां तत्पर एवा परब्रह्म परमेश्वर श्री स्वामीनारायण भगवान सभा में उपस्थित पूज्य सद्गुरु लक्ष्मी प्रसाद स्वामी, सद्गुरु पुराणी स्वामी, कृष्ण प्रियदासजी स्वामी, पारिखा मंदिर कोठारी स्नेही स्वामी निर्गुणदास जी, विद्वान शास्त्री दिव्य प्रकाश स्वामी, आ समग्र उत्सव शाकोत्सव आयोजन करनारा उत्साही मित्र स्वामी, संत स्वामी, आदरणीय सर्वे संतो, श्रीजी महाराज ना लाडीला सर्वे वडद गामना 12 गामथी पधारेला भाविक भक्तो सौने जय स्वामीनारायण। श्रीजी महाराजे आ संप्रदाय ने स्थापी अने करोड़ों जीवों कल्याण करवानुं भगवान नक्की करीने आ पृथ्वी पर पधार्या हता। निष्कुळानंद स्वामीए पुरुषोत्तम प्रकाश में लख्युं छे, पुरुषोत्तम पधार्या बहु जीवन करवा काज। अनेक जीवोना करवा उत्तम में उत्तम कार्य शू जीवन नु तो के मोक्ष मेळववो ते के करवा स्वामीनारायण भगवान आ पृथ्वी पर पधार्या था। एनु कोई नाम सेजे सेजे गाय छोकराओ बधा छे। आपणे मंडळ चालू कर्युं गया श्रावण महीना में। मारा नाना रघुनंदन स्वामी आव्या था, खूब मेहनत करी छोकराओने तैयार कर्या। सरस मंडळ चालू थयुं। एमने खबर नथी अत्यारे धून गाय छे, बधा भेगा थईने सरस धून गवડાવે છે। स्वामीए लख्युं, सहजानंद सहजानंद गाय रे, ते तो अक्षरधाम मां जाय रे। बस खाली आ एनो प्रताप छे। एना नामनो अर्थ स्वामी कर्યું, सरकार केता सर्व दुख वामे रे। બધું દુઃખ ખાલી સ બોલો ને ત્યાં જતું રહે। તમે અહીં ભગવાન વિરાજમાન છે ને, સહજાનંદ એટલું કહો ને, એનો સ બોલો ને ત્યાં સરકાર કેતા સર્વે દુઃખ વામે રે, હકાર કેતા હરિ ધામ પામે રે। भगवान नु धाम मेळो स ह आटलू बोलो ते हरि नु धाम मळी जाय। लो आवो आ नामनो प्रताप छे। जकार कहता जय जय जानो रे, नकार कहता निर्भय प्रमाणो रे। स्वामीनारायण भगवान नु नाम सहजानंद। दकार कहता ददामादईने रे, ये पामे धाम सजानंद कईने रे। निष्कुळानंद स्वामी पुरुषोत्तम प्रकाश में अपना इष्टदेव स्वामीनारायण भगवान नो महिमा लख्यो है। ये स्वामीनारायण भगवान आ पृथ्वी पर पधार्या, एनो जे सत्संग राखे छे ये जीव जरूर कल्याण ने पामे छे। जेम आपणी पासे 100 ની नोट छे, लौकिक बात करिए तो डबोई जवुं छे, 100 લઈને નીકળ્યા છો, રિક્ષા મળે એટલે જરૂર આપણે ડભોઈ વડોદરા પહોંચી જ જઈએ। કેમ? 100 ની નોટનો એવો પ્રતાપ છે, એના ઉપર રિઝર્વ બેંકના ગવર્નરની સહી છે। એમ સ્વામિનારાયણ ભગવાનના નામનો એવો પ્રતાપ છે। એનો જે સત્સંગી થાય, શ્રીજી મહારાજના સત્સંગીઓના પણ લક્ષણ છે। આપણે સાચા સત્સંગી બનવું। આપણે છીએ
હમણાં શાક ખાઈ છૂટા પડી જઈશું એટલેથી પૂરતું નથી. આપણે સત્સંગી છીએ. સત્સંગીનું શું લક્ષણ? સ્વામીના ગમતામાં રહેવું એ સત્સંગીનું લક્ષણ. કયા સ્વામી? સહજાનંદ સ્વામી, ઈષ્ટદેવ સ્વામી એટલે માલિક. એનું ગમતું શું છે? સત્સંગ કરવો એ એનું ગમતું છે. હરિચરિત્રામૃત સાગરમાં અધાનંદ સ્વામી લખ્યું, જે જેવો સત્સંગ કરે તેવો તેને મોક્ષ મળે. કાચો સત્સંગ કરો તો કાચો મળે. કપાસના ભાવ લેવા અત્યારે આપણે જઈએ છીએ, સરકાર નક્કી કરે કે 800 આલવા છે કે 1000 આલવા છે તો એટલા મળે. એમ જેવો જે ભાવ રાખે એવું સત્સંગનું ફળ મળે. અત્યારે અહીંયા કથા સાંભળવા બેઠા, સ્વામી શું કહે છે એવું વિચારીને બેઠા હોય એને એવું ફળ મળે. સ્વામી બોલ્યા એમાં આટલી વાત સાર હતી એવું જે ગ્રહણ કરે એને એવું ભગવાનનું સ્વરૂપ ઓળખાય. અહીંયા આપણે આવ્યા છીએ, કોઈ ખીચડી આલી, કોઈ ઘી આલ્યું, કોઈ મસાલા આલ્યા, કોઈ ડબ્બો તેલ આલ્યું. હવે આપણે જમીશું. સ્વામિનારાયણ ભગવાને જે દિવસે શાકોત્સવ લોયામાં કર્યો, સંગા પટેલે કહ્યું હું ઘઉંનો લોટ આપીશ. સ્વામિનારાયણ ભગવાને ત્યાં બાજરીના રોટલા નતા કરાયા, ઘઉંના રોટલા કરાયા. અને ઘઉંના રોટલા પણ 7 પડવાળા કરાયા હતા. 1 2 3 4 5 6 ને 7 પડવાળી, આપણી 2 પડવાળી રોટલી હોય ને એવા 7 પડાળિયા ઘઉંના રોટલા કરાયા. દહીં મસાલા સુરા બાપુએ આપ્યા હતા. રીંગણ છે ગઢડાથી આવ્યા હતા. પહેલી રીંગણની ગાડી આવી તે દિવસે અંતરાક્ષરી ચાલતી હતી. નાના નાના સંતો પૂર્ણાનંદ સ્વામી, કૃષ્ણાનંદ સ્વામી, દહરાનંદ સ્વામી, વ્રજાનંદ સ્વામી, ભણનારા સાધુઓ બધા જે હતા, નાના શિવાનંદ સ્વામી, નાના ભગવદાનંદ સ્વામી, આ બધા સંતો નિત્યાનંદ સ્વામી પાસે ભણતા હતા. બ્રહ્માનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી 2 જણના પક્ષ બનાવવામાં આવ્યા અને અંત્યાક્ષરી રાખવામાં આવી. શ્રીજી મહારાજે તે દિવસે એવું નક્કી કરાયું હતું કે જે 18 શ્લોક મોઢે કરે એને અંત્યાક્ષરી બેસવાનું. દરરોજના 18 શ્લોક. હું ભણતો ત્યારે હું દરરોજ ગીતાજીના ભણતા મારા રૂમેથી નીકળું અને પાઠશાળા જઉં ત્યાં સુધીમાં 3 શ્લોક મોઢે કરતો. શ્લોક મોઢે કરવાના બહુ અઘરા હોય છે. સૂત્રો મોઢે કરવાના નથી વધારે અઘરા હોય છે. પાણીના સૂત્રો હું 10 કરી શકતો ને કેટલાક વિદ્વાન સંતો એવા જોયેલા જે 20 કરી શકતા, 25 કરી શકતા, 5 તો ભયો. કોઈકને તો થાય તો થાય. આમાં બેઠેલામાં બહુ અઘરું પડે. પાણીનું વ્યાકરણ છે એ સૌથી બધી ભાષાઓની જનની સંસ્કૃત અને સંસ્કૃતની જનની એટલે પાણીનું વ્યાકરણ. એટલે સ્વામિનારાયણ ભગવાને કહ્યું સંતો જે અંત્યાક્ષરીમાં સત્સંગી જીવનના પાછા શ્લોકો હતા. શ્લોકોમાં સત્સંગી જીવનના શ્લોકો નક્કી કર્યા હતા મહારાજે. સત્સંગી જીવન લખાવાનું ચાલુ કરેલું ને એને ભણાવવાનું વચનામૃતનો ચોપડો બી એ જ વખતે તૈયાર કરી નિત્યાનંદ સ્વામી માગસર મહિનામાં લઈ આવ્યા હતા. 3 મહિના સુધી શ્રીજી મહારાજ લોયા રોકાય. 3 મહિના શાકોત્સવ ચાલ્યો હતો. આજે આપણે પરવારી ગયું એવું નતું. 3 મહિના ચાલ્યો આ કાર્યક્રમ. મહારાજ રહ્યા. મહારાજની સાથે 500 પરમહંસ કરતા વધારે પરમહંસો હતા. 500 તો એક દાડો બનાવ્યા હતા એટલે આપણે ગણ્યા કરીએ છીએ. કાલવાણીની અંદર શ્રીજી મહારાજે એક સાથે 500 ને દીક્ષા આપી હતી એટલે આપણે 500 પરમહંસ એમ કહીએ છીએ. બાકી 500 નતા. 4000 જેટલા સંતો પરમહંસો થયા હતા. 4000 કરતા વધારે. અને આ તો ભગવાનનો આટલો જ પ્રતાપ છે મારી દ્રષ્ટિએ. કઈ નથી. એની ઈચ્છા એવી હતી 4000 બનાવીએ બહુ થઈ ગયું. એ ધારે તો 4 લાખ બનાવી શકે. એના સ્વરૂપમાં એવો રસ છે. જેમ હમણાં રીંગણાનો આમ સોડમાં આવશે ને, સવારમાં ગરીબ વખત આયા પુરાણી સ્વામી મને કહે છે તમે કથામાં વાત કરીને એવા જ રીંગણા સરસ તૈયાર થયા. એટલે જેને જે સ્વાદ. એટલે મને કહે છે સ્વામી આ એક કહેવામાં આવ્યો પાછા સ્પેશિયલ કહેવા આવ્યા. 5 મિનિટ બેઠા મારી જોડે તો મને થયું મગજ બરાબર છે આપણી કથા ચોટી.
શ્રીજી મહારાજને જેને જેવા ઓળખ્યા, તમને બધાને આશ્ચર્ય થશે, ભગવાન જ્યારે પૃથ્વી ઉપર અવતારનું ગ્રહણ કરે છે ત્યારે એને જેવો પ્રતાપ દેખાડવો ઘટે એવો દેખાડે છે. શાસ્ત્રના વચન હું બોલું છું. આશ્ચર્ય થશે એ વાતનું, જ્યારે ભગવાન બુદ્ધ ધામમાં ગયા ત્યારે એમના મૃતદેહ પાસે, નશ્વર શરીર પાસે 80,000 સાધુ હતા. 80,000 સંતો એમના શરીર પાસે હતા. શ્રીજી મહારાજની ધામમાં ગયાની લીલા વખતે સેંકડો સંતો હતા. ભગવાન છે એ જ્યારે અધર્મનો વ્યાપ થાય, ધર્મની હાનિ થાય ત્યારે પૃથ્વી ઉપર અવતારનું ધારણ કરે છે. અને જે કોઈ કામગીરી કરે છે એ કામગીરી લીલા છે આપણા માટે. આપણા માટે એ ઐશ્વર્ય છે, એ આપણા માટે ચરિત્ર છે. ખોલડિયાદના ભક્તો હતા. પછી બાજુમાં એક દાહા ખાચરની પીપરડી કરીને ગામ છે, લોયાની બાજુમાં. તે નિમાડના એક હરિભગતને નંદ સંતોએ, નિમાડભાઈને તકલીફ હતી, બ્રાહ્મણ હતા, એને ત્યાં તકલીફ હતી એટલે ખેતી કરવા માટે નંદ સંતોએ ત્યાંથી માઇગ્રેટ કરી અને ત્યાંથી વિસ્થાપિત કરીને અહીંયા સુધી લઈ આવ્યા હતા. લોયાની બાજુમાં દાહા ખાચરની પીપરડી કરીને ગામ છે. એને ખેતર રાખેલું અને ખેતરમાં રીંગણા કરેલા. એને એમ થયું શ્રીજી મહારાજ પધાર્યા છે, મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન જાતે છે, હું ના રહી જાઉં. મહિમાથી એ ગાડું ભરીને લઈને આવ્યા. બ્રાહ્મણ હતા, આખું ગાડું ભરીને રીંગણા લઈ આવ્યા. મહારાજ કે ઘી લાયા છો? તો મારા ઘી તો નતું. તો કે કઈ ચિંતા ન કરશો, આ અમારા ખોલડિયાદના ભક્તો આવ્યા છે, એ 9 મણ ઘીના 9 કુડલા લાવ્યા છે. 9 મણ ઘી એક કુડલામાં રહે એવા 9 મણ ઘીના 9 કુડલા લઈ આવ્યા હતા ખોલડિયાદના ભક્તો. અને ઘી કેવું હતું? તો કે કપૂર જેવા સુગંધ વાળું હતું, ઓરિજિનલ ઘી હતું. બધાઈને ત્યાં દૂધણા ભેંસો અને ગાયોના હતા, એમાંથી તૈયાર કરેલું ઘી હતું. જરા પણ ઘરમાં રાખ્યું નહીં, શ્રીજી મહારાજ માટે લઈ જઈએ એવું તાન. સત્સંગ આને પચ્યો જાણવો. જેટલું ઘર માટે થાય એટલું ઈષ્ટદેવ માટે થાય. ત્યારે હું સમજવું કે મને સત્સંગ પચ્યો છે. ઘરમાં પાપડીનો લોટ કરીએ અને હનુમાનજી પારીખામ કોરા રહી જાય તો એવું સમજવું કે સત્સંગ પચ્યો નથી. ઘરમાં એક નવો ખાટલો કરાયો, ગોદડું નવું કરાયું, ઓછાડ નવો કરાયો, નવી ઘરમાં વહુ માટે સાડી લાવ્યા અને લક્ષ્મીનારાયણ દેવ બાકી રહી ગયા તો એવું સમજવું કે આપણને સત્સંગ પચ્યો, કાચા છીએ. શ્રીજી મહારાજને આવી રીતે સત્સંગીઓએ ઓળખ્યા હતા એટલે એમનાથી 9 મણના ઘીના કુડલાઓ લઈ જવાતા હતા. મહારાજે બહુ સરસ મજાનો આપણા બધાને આ વાતો કરી અને ભગવાનની મૂર્તિનું સુખ મળે એના માટે ભગવાને 3 મહિના સુધી આ શાકોત્સવની લીલા કરી છે. અદ્ભુત ભગવાને વસ્ત્ર ધારણ કર્યા છે. એક પીતાંબર ઉપર ઓઢ્યું છે, એક પીતાંબર મહારાજે પહેર્યું છે, હાથમાં એક લૂછવાનો વ્હાઈટ રૂમાલ લીધો છે. ભગવાન સ્વામિનારાયણે જાતે રીંગણાને સુધરાવ્યા છે. રીંગણા આપણા જેવા સીધા સાદા નથી, કાંટાવાળા રીંગણા આયા છે. કાંટાવાળા રીંગણાને ધોવડાયા છે. પહેલા ભગવાને કાંટા એના કઢાવડાયા છે, ઉપરનું ડીટીયું કપાવડાયું છે, 4 ચીરિયા કયા છે, 4 ચીરિયા ઉપરના ભાગેથી ભેગા રહેવું કર્યું છે. નિર્ગુણાનંદ સ્વામી ભણનારા હતા, એમણે નક્કી કર્યું હતું શિયાળાના દિવસો હતા એટલે દરબાર સુરા ખાચરની જેટલી પણ વાડીઓ હતી, એ દરબાર હતા, ગામના રાજા હતા, એમની જેટલી જમીન હતી એમાં જેટલા ફૂલ થતા તે બધા વીણી લાવતા હતા અને શ્રીજી મહારાજ માટે ફૂલના હાર બનાવતા હતા. તમારી કલ્પનામાં નહીં આવે, તમને આશ્ચર્ય થશે. ભગવાન પ્રત્યે એવા ભાવવાળા સત્સંગીઓ હતા. આપણે અત્યારે વડદ મંદિરમાં જે હાર લાવ્યા છીએ, મહારાજને ધરાવ્યા છે, સારામાં સારા હાર વડોદરાથી લાવ્યા છે કે ડભોઈથી લાવ્યા છે. તો એ હાર 100 થી 150 રૂપિયાનો હાર હશે. એવા ભગવાનના ભક્તો ઉત્સવમાં આવતા હતા. શાસ્ત્રોમાં એવું વર્ણન છે, જેણે ભગવાનને ઓળખ્યા હતા
એ ભગવાન માટે સમર્પિત હતા, એટલે એને સત્સંગનું ફળ મળતું હતું, ફળ રૂપી મોક્ષ મળતો હતો, એને લેવા વિમાન આવતું હતું, પણ એને સત્સંગને પોતા તુલ્ય ગણી નાખ્યો હતો, એટલે એને લેવા વિમાનો આવતા હતા. એને આ સાધુમાં દિવ્ય ભાવ હતો, એને સત્સંગીમાં દિવ્ય ભાવ હતો, એને સત્સંગીના બૈરાઓમાં દિવ્ય ભાવ હતો, એને સત્સંગીના છોકરાઓમાં દિવ્ય ભાવ હતો. એટલે સ્વામિનારાયણ ભગવાન જ્યારે ઉત્સવો કરતા ત્યારે શાસ્ત્રોમાં લખ્યું છે 10,000 નો એક એવા હાર સત્સંગીઓ લઈને આવતા. 10,000 નો એક એ જમાના 10,000 નો એક એવા હાર લાવતા, 20,000 નો એક એવા હાર લાવતા. નિર્ગુણાનંદ સ્વામીએ હાર તૈયાર કર્યા. સવાર થયું, શ્રીજી મહારાજ આવી સંઘા પટેલના ફળિયામાં બિરાજમાન થયા છે. ઉત્તરાદા બારનો ઓરડો છે, ત્યાં રીંગણાનો ઢગલો કર્યો છે. મહારાજ વહેલા જાગ્યા, સવારમાં પ્રાતઃકાળે ભગવાને મોટો દીવો કરાવ્યો છે. શાક સુધારવાનું કેમ એ શીખવાડ્યું છે શ્રીજી મહારાજે જાતે. સંતોએ રીંગણા સુધારવાનું ચાલુ કર્યું, રીંગણા પૂરેપૂરા સુધરાઈ ગયા. 25 મણને આશરે પહેલું રીંગણાનું ગાડું ગઢડાથી આવ્યું છે. ભક્તિબાગનું ગાડું છે, મોટી બાએ મોકલ્યું છે. મોટી બા એની પાછળ આવ્યા છે. મહારાજ છે, રીંગણા મહારાજને બહુ ભાવે છે. વૃંતાકનું શાક, સરસ રીંગણા ભક્તિબાગે તૈયાર થયા છે. આપણે લોયા લઈને જઈએ, કારણ કે કાળિયાણીથી સીધા મહારાજ લોયા પધાર્યા છે. દાદા ખાચરનો ભાવ હતો કે હું ગઢડા લઈ જાઉં, તો શ્રીજી મહારાજ સીધા કાળિયાણીથી લોયા પધાર્યા છે. નાગડકા થઈને સુરા ભક્તના ભાવના કારણે રીંગણાના વઘાર માટેનું પહેલું ઘી પણ ગઢપુરથી મોટી બાએ શ્રીજી મહારાજની આજ્ઞાથી મંગાવ્યું છે. અને 25 મણ રીંગણા આવ્યા તો મોટી બાએ 25 મણ ઘી મંગાવ્યું છે. 25 મણ રીંગણા, 25 મણ ઘી. જે શાક પકાવવા માટેનું તપેલું ચડાવવાનું હતું એ તાંબાનો ચરુ હતો. એક રીંગણાના ચરુની અંદર 5 મણ રીંગણા આવી જાય એવી રીતના શાકના તપેલાની વ્યવસ્થા શ્રીજી મહારાજે શોધીને કરાવી છે. મોટા ચૂલા ખોદાયા છે, એક ચૂલામાં 5 તપેલા રહી જાય એવી રીતનો લાંબો ચૂલો કર્યો છે. અને આપણે આજે ગેસ ઉપર શાક કરીએ છીએ, ખીચડી કરીએ છીએ, રોટલા કરીએ છીએ. શ્રીજી મહારાજે અડાયા છાણા તૈયાર કરાવ્યા છે. અને શાક લાકડાથી રાંધેલું તૈયાર નથી કરાયું, અડાયા છાણાનો તાપ કરાયો છે. છાણા લાગ્યા, ધીમે 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 પહેલું પાણી નખાયું, જે મોટું તપેલું ચડાવ્યું હતું, મોટો ચરુ ચડાવ્યો હતો, એને માંજીને તૈયાર કરવામાં આવ્યો. પછી એને સરસ મજાનું પાણી નાખી અને પાણી સીજે, થોડા રીંગણા નીચે તરત દાજી ના જાય એના માટે પાણી નાખવામાં આવ્યું. ભગવાન સ્વામિનારાયણે જાતે એનો વઘાર કર્યો છે. જીરું, હળદર, દહીં, મરચું આ બધું ભેગું કર્યું છે. મરચા, રાય, એનો વઘાર જ્યારે જીરુંનો કર્યો છે ત્યારે આકાશમાં એ જ્યારે એનો વઘારનો જે એની જે હવા ગઈ છે, એનો સુગંધ પ્રસર્યો છે, એ લેવા માટે આકાશમાં દેવતાઓ પણ વિમાન લઈને આવ્યા છે. શાસ્ત્રમાં લખ્યું છે બ્રહ્માદિક દેવતાઓ, અનંત બ્રહ્માંડોના દેવો બધા ભેગા થઈને લોયાના આકાશમાં મંડાયા છે. તમારે વડદમાં રેથી રહેવાનું, કથા કરું છું, લોયા પહોંચવાનું છે. સંઘા પટેલના સુરા ખાતરના દરબાર ગઢની એક્ઝેક્ટ પાછળ સંઘા પટેલનું ઘર હતું. અને ઘરના ફળિયાની અંદર આ સરસ મજાના ચૂલા તૈયાર કરાવી મહારાજ ત્યાં શાક કરે છે. નવી સીઝનની તૈયાર જુવારના રાડા તૈયાર કરાવ્યા છે. 5 રાડા જોરદાર સૂતરથી બાંધ્યા છે. 5 મણ ઘી નાખ્યું, વઘાર શરૂ થયો, ઘી નાખ્યું, ઘી નાખ્યા પછી રીંગણા નાખ્યા. રીંગણામાંથી પાણી જ્યારે થોડું છૂટવા માંડ્યું, એનો અવાજ આવવા માંડ્યો, એટલે શ્રીજી મહારાજે ફરી પાછું ઘી એમાં ઉમેરાયું છે. પૂરેપૂરું રીંગણામાંથી ઘી, તેલ, પાણી નીકળી ગયું. એટલે શ્રીજી મહારાજે એની ઉપર સરસ મજાનું ઢાંકણ ઢંકાયું છે. ઢાંકણ ઢંકાઈ અને એનો સ્વાદ બરાબર રસ એક થાય
એવું ભગવાન સ્વામિનારાયણની ઈચ્છા છે. એટલે એમણે તૈયાર કરેલા જુવારના પૂડાને લઈ અને જાતે એને ખાંડવાનું છૂંદવાનું ચાલુ કર્યું છે. 5 મોટા ચરુની અંદર સ્વામિનારાયણ ભગવાને જાતે પોતે, હું પહેલા શાકોત્સવની વાત કરું છું, પહેલા દિવસના સરસ મજાના જુવારના તૈયાર કરેલા તબેથાથી શ્રીજી મહારાજે શાકને બરાબર છૂંદ્યું છે. છૂંદીને તૈયાર એક રસ શાક થઈ ગયું છે. એવું સરસ શાક તૈયાર થયું છે. એની સોડમ જે ગઈને એ લેવા માટે ઇન્દ્રાદિક દેવો જે આકાશમાં આવ્યા હતા ને, શાસ્ત્રમાં લખ્યું છે કે બેભાન થઈ ગયા છે, મૂર્છિત થઈ ગયા છે. એનો સ્વાદ જ એવો હતો કે સ્વાદની આગળ બીજા બધા સ્વાદ બેસ્વાદ બની ગયા હતા. સ્વાદ પણ શરમાઈ ગયા હતા કે હવે આપણું શું થશે આમાં. શ્રીજી મહારાજે એવું સરસ શાક તૈયાર કરાવ્યું છે. ભગવાને શાક તૈયાર કરાવ્યું, વર્ણીએ થાળ તૈયાર કર્યો છે. મહારાજ માટે થાળ આવ્યો છે. મહારાજની આગળ મુક્તાનંદ સ્વામી બેઠા, નિત્યાનંદ સ્વામી બેઠા, આનંદાનંદ સ્વામી મોટા હતા એ બેઠા, અને બ્રહ્માનંદ સ્વામી બેઠા છે શ્રીજી મહારાજને જમાડવા માટે. ભગવાનને નિયમ છે, 3 નિયમ મહારાજે લીધેલા જીવનમાં, એ સાર ધાર પડ્યા હતા. એમાંનો એક નિયમ છે સંતોને પીરસવું. પીરસ્યા વગર શ્રીજી મહારાજ ક્યારેય પોતે ઠાકોરજીને જમાડ્યા નથી. જમ્યા હોય વહેલા મહારાજ તો સંતને પીરસવા માટે આવ્યા છે. સંતોએ એની કીર્તનમાં નોંધ પણ લીધી, જમ્યા વાલો સંતને પીરસવા આવ્યા, મોટી ચૂર થાળ ભરીને મંગાવ્યા, 5 વાર ફર્યા સંતને હરાવ્યા. સાધુને 5 વાર ફરીને હરાવે, જમો 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 કરીને જમાડે. એનું કારણ એ હતું કે પહેલા તાર્યા હતા. એવા રસ કસ કોઈ પણ પ્રકારના ન જમવા એના નિયમ ચાતુર્માસના આપેલા હતા શ્રીજી મહારાજે. અને સંતોએ સાર ધાર શ્રીજી મહારાજની આજ્ઞાને પાળી હતી. સરસ મજાના મહારાજે ત્યાં છોકરા કઈ ચાલ્યા, તું ત્યાં શું કર બેઠા? શ્રીજી મહારાજ પોતે ઠાકોરજીને જમવા બેઠા, જમ્યા. મહારાજની આગળ 4 નંદસંતો બેઠા છે. નંદસંતોએ સરસ મજાનો શ્રીજી મહારાજને થાળ જમાડ્યા. પછી મહારાજની પહેલી એવી ઈચ્છા છે કે મારા 4 મોટા સંતોને જમાડવા છે. મોટા 4 સંતોને શ્રીજી મહારાજે જમાડ્યા. શ્રી હરિએ જાતે પોતે પીરસ્યું છે. સ્વામીને પૂછ્યું, સ્વામી તમારા માટે રોટલી આપું? આ જુવારના રોટલા તૈયાર કર્યા છે, આપું? બ્રહ્માનંદ સ્વામીને કહે છે, ના મહારાજ, તમારું બનાવેલું શાક આપો. નિત્યાનંદ સ્વામીને પૂછ્યું, સ્વામી તમને શું આપું? ખીચડી આપું? તો કે છે, ના, ખીચડી નિષ્કુળાનંદ સ્વામીની બનાવેલી છે, થોડી આપો મહારાજ, ખીચડી નથી જમની, શાક આપો. મુક્તાનંદ સ્વામીને પૂછ્યું, સ્વામી કેવું શાક છે? મહારાજ બધા સ્વાદ લજાઈ જાય એવું શાક છે. નિત્યાનંદ સ્વામીને પૂછ્યું, સ્વામી આ શાક કેવું છે? તો કે આની આગળ તો અમૃત કઈ જ ન કહેવાય એવું શાક મહારાજ બનાવ્યું છે. આનંદાનંદ સ્વામીને પૂછ્યું, સ્વામી શાક કેવું છે? કે મહારાજ શું વાત કરીએ, જેવી તમારી મૂર્તિનો સ્વાદ છે ને એવું ને એવું આ શાકનો સ્વાદ છે. મૂર્તિ સ્વયં જાણે આમાં ઉતરી ગઈ હોય એવું શાકમાં લાગે છે. 4 વડીલ સંતોને જમાડ્યા પછી મહારાજ કહે છે, હવે સંતોની આપણે પંક્તિ કરીશું. સંગા પટેલના ફળિયામાં 2 લીમડાના ઝાડ હતા. 2 લીમડાના ઝાડની વચ્ચે સંતોની મોટી પંક્તિ થઈ છે. સંતો જ્યારે જમે છે ને ત્યારે બીજાનું કલ્યાણ થાય એવો મંગળમય શબ્દ બોલતા હોય છે. અને શબ્દ છે સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સિવાયના બધા શબ્દો છે એ કલ્યાણકારી નથી એવું સંતો દ્રઢપણે માને છે. એટલે જમતા જમતા મોટા સંતો સ્વામિનારાયણ સ્વામિનારાયણ આવા નામનો ઉચ્ચાર કરે છે. બધાય સંતોએ સ્વામિનારાયણ આવું મંગળ રૂપ નામ બોલ્યા છે. તમે પણ આજે જ્યારે શાક જમો, રોટલા જમો ત્યારે સ્વામિનારાયણ બોલીને જમજો. કારણ કે ઇન્દ્રાદિક દેવતાઓએ પછી સ્વાદ લેવાનો થયો તો હવે સ્વાદ તો ઉપર તો સુગંધ આવ્યો, પ્રત્યક્ષ તો જમવાનું ના મળ્યું. એટલે કરે શું? કોઈએ બ્રહ્માનંદ સ્વામીમાં પ્રવેશ કર્યો, કોઈએ નિત્યાનંદ સ્વામીમાં પ્રવેશ કર્યો, કોઈએ નાના શિવાનંદ સ્વામીમાં પ્રવેશ કર્યો, કોઈએ મુક્તાનંદજીમાં પ્રવેશ કર્યો, કોઈએ અખંડાનંદજીમાં પ્રવેશ કર્યો, કોઈએ આત્માનંદજીમાં પ્રવેશ કર્યો, કોઈએ આનંદાનંદ સ્વામીમાં પ્રવેશ કર્યો. બધાય સંતોમાં દેવતાઓએ પ્રવેશ કર્યો.
અને જ્યારે સંતોની પંક્તિ થઈ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ આવી ધૂન બોલાવવામાં આવી. સંતો જ્યારે જમવાનું ચાલુ કર્યું, મહારાજે આજ્ઞા કરી, સંતો બધા જમો, હરે હરેની બૂમ મહારાજે જાતે પોતે પાડી. મહારાજના મુખનો અવાજ સાંભળી અને સંતોએ જમવાનું જ્યારે ચાલુ કર્યું, સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલીને, તો નાના નાના સંતો 7 પડ વાળો રોટલો લઈને નીકળ્યા. ત્યારે સંતો વાત કરે છે, રોટલો રહેવા દે, રોટલામાં શું ખાવા, રોટલો તો કાયમ મળશે. આ સ્વામિનારાયણ ભગવાનનું બનાવેલું શાક જમો. શાક પહેલા દિવસે બધું સંતોએ ખૂટવાડી દીધું છે. હરિભક્તો માટે શાક જ ના રહ્યું. 25 મણ રીંગણાનું શાક અને એની સામે 25 મણ ઘી વપરાયેલું શાક, બધું સંતો જમી ગયા. સંતો કેટલા હશે, સંતોની સંખ્યા કેટલી હશે, શાસ્ત્રમાં લખવામાં આવ્યું, એક જણે 3 પત્તર ભરી અને શાક ખાધું છે. 3 પત્તર આવે, પત્તર ભરી અને શાક બધા સંતો જમી ગયા છે. આહાહા, શું એનો સ્વાદ હશે, શું મહારાજની લીલા હશે. એ ભગવાન પીરસતા હોય ને નંદ સંતો અક્ષરધામના મુક્તો જમતા હોય, એનું જે ધ્યાન કરે છે, આ વાત સાંભળીને એ જીવનું પણ કલ્યાણ થાય છે. એવી આ ઉત્તમ કારણિક કથા છે. જેમ કોઈને કાળોતરો નાગ ડસે, કોઈને કાળો નાગ ડસે, બ્લેક કોબરા, અને એને કારણિક અસર થાય, આમ ડસ્યા ભેગો જ એનો જીવ જવા જાય. એમાં ભગવાનની કથાને સંભાળી અને પોતાના જીવમાં રાખીને જે જમે છે, એને સત્સંગની એવી અસર થાય છે, એવું શાસ્ત્રમાં લખેલું છે. શ્રીજી મહારાજે કરેલી આ લીલા એ જીવના કલ્યાણ માટેની લીલા છે. ભગવાનની બધી જ લીલાઓ જીવના કલ્યાણ માટેની છે. સત્સંગનું ઉત્તમ ફળ એ છે કે ભગવાનના લીલા ચરિત્રોને ગાવવા. પ્રથમ દિવસની આ દિવ્ય કથા છે. ભગવાને આ શાકોત્સવનો મહિમા વધારવા માટે, હરિભક્તોને પોતાની લીલા દ્વારા કલ્યાણ પમાડવા માટે આ કરેલી લીલા એ સુરાખા ભક્તના દરબારમાં સુરા ભક્તના આગ્રહથી કરેલી લીલા છે. ભક્તજનો આખા સંપ્રદાયની અંદર શિયાળો આવે એટલે શાકોત્સવની આ સરસ મજાની સિઝન આપણા સંપ્રદાયમાં ખીલે છે. સંત સ્વામીની ઈચ્છા હતી, મને કહે છે, સ્વામી તમે કઈ તારીખ અનુકૂળ આવશે એ પ્રમાણે આપણે ગોઠવીએ. આજની તારીખ અમે સેટ કરી. અહીંયાથી બોડેલીની અંદર મોટી સભા છે, ત્યાં જવાનું છે. ત્યાં પણ મોટી દિવ્ય 500-700 માણસના હરિભક્તોની કથા છે. આપણે એક નવું અભિયાન શરૂ કર્યું છે, 11,000 હરિભક્તો નવા બનાવવા માટેનું. એના ભાગરૂપે ત્યાં યોજાયેલી કથા છે, સત્સંગ સભા છે. અમારા હાથે 11,000 નવા હરિભક્તોને કંઠી પહેરાવવી એવા સંકલ્પ સાથેનું અભિયાન છે. અમારા સંત સ્વામી અને કેશવ સ્વામી હાલોલ વાળા બંને સંતો આ અભિયાનના ભાગરૂપે આ કાર્ય કરી રહ્યા છે. અગાઉ અમે 1,000 હરિભક્તોનું નવું સંમેલન હાલોલ ખાતે કર્યું હતું થોડા દિવસ પહેલા. એનો બીજો પાઠ આજે છે. વારાફરતી એના પાઠ બધા થવાના છે અને પછી એનું મોટું ભવ્ય 11,000 હરિભક્તોનું કાર્ય એ સંપ્રદાય સમક્ષ 5 વર્ષ પછી દેખાશે એવું એક નવું આયોજન છે. એટલે આજે એ પણ છે. સવારમાં ડભોઈ પૂજ્ય પુરાણી સ્વામીએ આના કરતા ડબલ મોટો સરસ શાકોત્સવ કર્યો. ત્યાં પણ ભગવાનની કથા કરવામાં આવી હતી. તમારે બધાએ ખાસ એક વાત યાદ રાખવી, જીવનમાં ક્યારેય પણ ભગવાનનું બળ છોડવું નહીં. આપણે જે કઈ છીએ ભગવાનથી છીએ એવું દ્રઢપણે માનવું. એ ભગવાન મને મળેલા ઈષ્ટદેવ સ્વામિનારાયણ છે એવું માનવું. સ્વામિનારાયણ ભગવાનનો આપણને જે આશરો થયો છે એ ભગવાન બીજાને ઓળખાવા છે એવું પણ દ્રઢપણે માનવું. આપણી સાથે બેઠેલાને જેમ આપણા વ્યવહારની વાત કરીએ છીએ એમ આપણા ઈષ્ટદેવની પણ વાત કરવાનું વ્રત રાખવું. આપણા જીવનથી બીજાને પણ સત્સંગનો મહિમા સમજાય એવું જીવન આપણે જીવવાનો પ્રયત્ન કરવો. તો શ્રીજી મહારાજ આપણા ઉપર જરૂર રાજી થાય. આ દેહ છે એ નાશવંત છે. આપણી નજર સામે 50 વર્ષના, 25 વર્ષના, 30 વર્ષના, 40 વર્ષના, 80 વર્ષના ને આપણે ધામમાં જતા જોઈએ છીએ. શું બધાયનો મોક્ષ થાય છે? ના, નથી થતો. એ પણ આપણે જાણીએ છીએ. તો આ દેહ સિવાય બીજો દેહ પણ એવો નથી કે જે મોક્ષ મેળવવામાં સાધનભૂત હોય. આ જીવ આમાં આવી ગયો છે તો એ મોક્ષ મેળવવા માટે આવ્યો છે એવું સંતો કહે છે, શાસ્ત્રો કહે છે. એવું જે કહે છે એ સંપ્રદાયનું આ મંદિર છે, એની અંદર આપણે બેઠા છીએ. તો આપણે મોક્ષ મેળવવાનો જો ઉપાય ન કર્યો તો શું કર્યું? કાંઈ ન કર્યું. હમણાં સાફ થયું
ડીશ લીધી હાથમાં, જેમ્યા, વાત પતી ગઈ. ખાધું, લોહી બન્યું, ઉમાળો થયો,